असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। हमणां ज आपणे एक गीत पर ध्यान कर्યું, जो कुछ है सो तू ही है। साधारण रीते આપણે સામાન્યતઃ આ ગીતના ધ્યાન પછીથી જ આપણી ચર્ચાનો પ્રારંભ કરીએ છીએ। સૂફી સંત જફર એમનું લખેલું આ ગીત, એ ભજન, એ શ્રી રામકૃષ્ણનું અત્યંત પ્રિય હતું અને નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદ ઘણા બધા ગીતો ગાતા એમની પાસે, બંને સુગાયક હતા। શ્રી રામકૃષ્ણનો દિવ્ય કંઠ હતો, તેઓ પણ જ્યારે ગીત ગાતા ત્યારે અદ્ભુત વાતાવરણ સર્જાઈ જતું, અને સ્વામી વિવેકાનંદ પણ અદ્ભુત ગાયક હતા, સંગીતકાર હતા, અને એ પણ જ્યારે આવી રીતે ગીત ગાતા ત્યારે અદ્ભુત વાતાવરણ સર્જાઈ જતું। પણ જ્યારે બધા ગીતો ગાયા પછી શ્રી રામકૃષ્ણ કહેતા, છેલ્લે પેલું ગીત ગાવું જ પડશે તારે, જો કુછ હૈ સો તું હી હૈ। અત્યંત ઉચ્ચ વેદાંતની વાતો એક નાનકડા ગીતમાં સમાવેલી છે। વેદાંતમાં જે વાત કરેલી છે કે દરેક મનુષ્યના હૃદયમાં આત્મા વિરાજમાન છે, અને એ આત્મા અને પરમાત્મા એક જ છે, અને એ બ્રહ્મ, સર્વવ્યાપક બ્રહ્મ સમસ્ત વિશ્વ ચરાચરમાં અવસ્થિત છે। સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, દરેક જગ્યાએ જ બ્રહ્મ છે। ઈશા વાશ્યમ મિદમ સર્વમ યત્કિંચ જગતામ જગત તેન તક્તેન ભુંજિતા માગૃદ કસ્ય સિદ્ધનમ। ઈશાવાસ્યોપનિષદનો પ્રારંભ જ આ શ્લોકથી થાય છે કે જે કંઈ ચરાચર જગત છે એ બધું આ બ્રહ્મ દ્વારા વ્યાપ્ત છે। આવી જે ઉપનિષદની વાણી, અને જેમાં કહ્યું કે દરેકે દરેક વ્યક્તિમાં એ જ બ્રહ્મ સમાયેલા છે, અને એ બ્રહ્મ આ વિભિન્ન વ્યક્તિઓના માધ્યમથી ચાલે છે, વિભિન્ન હાથો દ્વારા કામ કરે છે, વિભિન્ન પગો દ્વારા ચાલે છે। સર્વતઃ પાણી પાદમ તત્ સર્વતઃ ક્ષિશિરો મુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમ આવૃત તિષ્ઠતિ। એ દરેક જગ્યાએ જ બ્રહ્મ વ્યાપ્ત છે, વિભિન્ન આટલા બધા પગો દ્વારા એ ચાલે છે। એ જે બ્રહ્મ, સર્વવ્યાપક બ્રહ્મની વાત, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એ જે વેદાંતની ઉચ્ચતમ ભૂમિકાની વાત એ ગીતમાં સાધારણ અર્થોમાં એ આપી દીધી છે। અને આ તો ઉપનિષદની વાત, પણ શ્રી રામકૃષ્ણ દેવના જીવનમાં આ પ્રતિફલિત થઈ હતી। શ્રી રામકૃષ્ણ કથામૃતના ગીતો પરની 6 કેસેટ બહાર પડી છે, ઓડિયો કેસેટ। એમાંના ચોથા ભાગમાં આ ભજન આપેલા છે, જે ભજનો સ્વામી વિવેકાનંદ ગાતા શ્રી રામકૃષ્ણ દેવ પાસે। બાકી બધા બંગાળી ભજનો છે, પણ ચોથા ભાગમાં હિન્દી ભજનો છે। પેલા સાઈડ એમાંનું આ એક ભજન છે, કથામૃત, સોંગ્સ ફ્રોમ કથામૃત પાર્ટ 4, અને એમાં આ ઉચ્ચતમ ભૂમિકાની વાત છે। સ્વામી વિવેકાનંદ જે ગીતો ગાતા, અથવા કથામૃતમાં અન્ય ગીતો છે, એમાંથી ચોથા ભાગમાં સ્વામી વિવેકાનંદ જે ગીતો ગાતા, ખાસ કરીને મોકો કહા તું ઢૂંઢે બંદે, પ્રભુ મેં ગુલામ, આ તુજસે હમને દિલ કો લગાયા, આ બધા ગીતો છે સાઈડ એમાં। આમાં ઉચ્ચતમ ભૂમિકાની વાત છે। સ્વામી શારદાનંદજી ને શ્રી રામકૃષ્ણ દેવ પૂછે છે, તારે શું જોઈએ છે? કે મને એવી અનુભૂતિ જોઈએ છે કે બધામાં હું બ્રહ્મનું દર્શન કરી શકું। અરે એ તો આધ્યાત્મિકતાની સૌથી છેલ્લી જ વાત છે રે, કે છેલ્લી પેલી હું ન સમજુ, મારે એનાથી ઓછું કાંઈ ન ખપે। અને પછી એમ કહેવાય છે કે એમને અનુભૂતિ થઈ હતી। સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ દત્ત કોલેજના વિદ્યાર્થી શ્રી રામકૃષ્ણ દેવ પાસે જાય છે, અને એ તો વિજ્ઞાનના વિદ્યાર્થી હતા, કોઈ પણ વસ્તુ સ્વીકાર કરે નહીં, ખૂબ તાર્કિક, ખૂબ તર્ક કરે। અને એક દિવસે શ્રી રામકૃષ્ણ દેવ સમજાવી રહ્યા છે કે જુઓ, ચારે તરફ બ્રહ્મ છે, બધી વસ્તુઓમાં આ બ્રહ્મ ઓતપ્રોત થયેલો છે, આ સચ્ચિદાનંદ બ્રહ્મ દરેક જગ્યાએ બ્રહ્મનો નિવાસ છે, કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આ બ્રહ્મ ન હોય। આવી વાતો સમજાવે છે, અષ્ટાવક્ર સંહિતાની વાતો સમજાવે છે। નરેન્દ્રનાથે સાંભળી લીધી, પછી બહાર નીકળ્યા। એમની આદત હતી કે બહાર હાજરા મહાશય, એ હાજરા મહાશયની વાત શ્રી રામકૃષ્ણ જ્યોતમાં આવી છે કે ખલનાયક હાજરા મહાશયની એક વાર્તા આવી છે આખી 4-5 મહિના પહેલા। તો એ હાજરા મહાશય એ અદ્ભુત શ્રી રામકૃષ્ણના
જે લીલાના અદ્ભુત એ ખલનાયક, એનો અલગ જ સ્વભાવ. એ અને નરેન્દ્રનાથ બંને ઘણા ગપાટા હાકે, ઘણી બધી વસ્તુ કરે. હાજરા મહારાજ સાથે નરેન્દ્રનાથને સારી ફ્રેન્ડશીપ છે. અને શ્રી રામકૃષ્ણ બહુ ઓછા અંગ્રેજી શબ્દો બોલી શકતા, માંડ 1 ડઝન અંગ્રેજી શબ્દો એમના આવડતા છે, બંગાળીમાં જ બોલતા. પણ આ 1 ડઝનમાંથી એક શબ્દ તો ફિરેન્ડ. અરે નરેન્દ્ર તો હાજરાનો ફેરેન્ડ છે, ફેરેન્ડ. તો એ ફેરેન્ડ હતા નરેન્દ્રનાથ. બહાર ગયા અને હાજરા મહારાજ સાથે અલગ મલગની વાતોમાં લાગી ગયા અને કે અરે રે આજે તો આ રામકૃષ્ણ દેવે પાછું એવી જ વાત, ગાંડપણની વાત શરૂ કરી દીધી. વચમાં ક્યાંથી ગાંડપણ આવી જાય, ક્યારેક ક્યારેક ડાયા બની જાય. બહુ સારી વાતો કરે, એટલી સરસ ઉચ્ચ વાતો કરે, વચમાં હાવ ગાંડા બની જાય. આજે વળી આ ગાંડા જેવી વાત કરે. શું કે બધી જગ્યાએ બ્રહ્મ છે. લ્યો, આ લોટો બ્રહ્મ, આ થાળી બ્રહ્મ, આ ખુરશી બ્રહ્મ, આ પલંગ બ્રહ્મ, આ બધું બ્રહ્મ. વાહ રે વાહ, વાહ રે વાહ. અને હાજરા વાગે વાહ રે વાહ, વાહ પલંગ, વાહ બ્રહ્મ પલંગ, વાહ બ્રહ્મ પલંગ, વાહ બ્રહ્મ લોટા, વાહ બ્રહ્મ થાળી. આમ કરીને બંને હસવા માંડી ગયા જોર જોરથી. ત્યાં શ્રી રામકૃષ્ણ આવ્યા, ધોતિયું સંભાળતા સંભાળતા, ભાવ અવસ્થામાં છે. શું કરો છો? લોટો બ્રહ્મ, થાળી બ્રહ્મ, વાહ તમારી વાત વાહ. તને વિશ્વાસ નથી આવતો? દરેક જગ્યાએ બ્રહ્મ છે. તમારી બધી વાતો ગાંડા જેવી. ત્યારે શ્રી રામકૃષ્ણ આવી અને નરેન્દ્રનાથને સ્પર્શ કરે છે. અને એ સ્પર્શમાં શું જાદુ હતો! આખું નરેન્દ્રનાથનું દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. જ્યાં જુએ ત્યાં ખરેખર એમને બ્રહ્મ નજર પડે છે, ખરેખર ઈશ્વર નજર પડે છે. શું થઈ ગયું? આ ગાંડાએ શું કરી નાખ્યું? આ મારા મગજ ખતમ કરી નાખ્યો. આટલું બુદ્ધિમાન, કોઈને મારા મગજ ઉપર અસર ન કરવા દઉં, મારું મન આટલું કઠિન, શું થઈ ગયું? ઘરે જાય છે, માં ભુવનેશ્વરી દેવી જમવા માટે આપે છે થાળીમાં રોટલી, તો કે રોટલી બ્રહ્મ દેખાય છે, દાળ ભર બ્રહ્મ દેખાય છે, શાક બ્રહ્મ દેખાય છે. શું ખાવું સમજમાં નથી આવતું. સુનમુન બેઠા રહે છે. અરે ખા, તને શું થઈ ગયું છે આજે? શું ખાય? બધા ખાવામાં બ્રહ્મ, થાળીમાં બ્રહ્મ, ખરેખર બ્રહ્મ દેખાય છે. અત્યાર સુધી તો હસતા હતા કે થાળીમાં બ્રહ્મ, લોટામાં બ્રહ્મ, ખરેખર લોટામાં બ્રહ્મ દેખાય છે. પોતે પાગલ જેવા બની ગયા, ચારે તરફ બ્રહ્મ દેખાય છે. ઘરમાંથી બહાર નીકળી ગયા, રસ્તા ઉપર ચાલે છે. ત્યાં કાર્નિવાલસ ચોક છે, કાર્નિવાલસ ચોક કલકત્તામાં મુખ્ય ચોક છે. ત્યાં ટાવર પાસે આવે છે. ટાવર પાસે, ટાવરમાં બ્રહ્મ, આ પણ બ્રહ્મ. પણ હું હવે જાગ્રત અવસ્થામાં છું કે હું કઈ અવસ્થામાં છું એ સમજવા માટે, કસોટી કરવા માટે થઈને ટાવરની જે દિવાલ હતી એની સાથે જોરથી માથું ભટકાવે છે, લોહી નીકળે છે. ના, જાગ્રત અવસ્થામાં છું. 15 દિવસો સુધી આવી અવસ્થા રહી. માતાની ચિંતા થઈ ગઈ અને પછી શ્રી રામકૃષ્ણ કહ્યું છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. જોયું, દરેક જગ્યાએ બ્રહ્મ છે. બસ હવે ચાવી મારી પાસે રહેશે. તને અનુભૂતિ થઈ ગઈ, ઉચ્ચતમ વેદાંતની ભૂમિકાની અનુભૂતિ તને થઈ ગઈ. આવી જે વેદાંતની ઉચ્ચતમ ભૂમિકાની વાત જ્યારે નરેન્દ્રનાથે પોતે એક્સપિરિયન્સ કર્યો, અનુભવ કર્યો, એના પછી જ એમણે ત્યાં જીવન વ્યવહારમાં વેદાંતની વાત, ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં, વિદેશમાં ગયા ત્યારે એણે જીવન વ્યવહારમાં વેદાંતની વાત કરી કે ખરેખર આપણે દરેકે દરેક કાર્યને પૂજામાં પરિણત કરી શકીએ છીએ એટલા માટે કે ખરેખર બધું બ્રહ્મ જ છે. આપણે અત્યારે એવી મનની સ્થિતિ છે કે જે આ બ્રહ્મને નથી જોઈ શકતા, પણ જે લોકો એ સૂક્ષ્મ દૃષ્ટિ ધરાવે છે એ લોકો એ બ્રહ્મને જુએ છે. આ સાચી હકીકત છે. આપણે એમ સમજીએ છીએ જે લોકો બ્રહ્મને જુએ છે એ લોકો નશામાં છે, જે લોકો બ્રહ્મ જુએ છે એ લોકો પાગલ થઈ ગયા છે. નહીં, આપણે ત્યારે નશામાં છીએ. આપણને અત્યારે આ સંસાર રૂપી નશો, સાંસારિકતા રૂપી નશો લાગેલો છે. એ નશાનું પાન કરેલું છે એટલે આપણને અત્યારે ખબર નથી પડતી. પણ જ્યારે એ નશો થોડાક સમય માટે દૂર થાય છે ત્યારે આ દરેક જગ્યાનો બ્રહ્મ, એ સુષુપ્ત બ્રહ્મ, એ જાગૃત થાય છે, એ દૃષ્ટિગોચર થાય છે. તો એ ઉચ્ચતમ ભૂમિકાની વાત છે. એના પર આપણે ધ્યાન કરીને પ્રારંભ કરીએ છીએ. આપણે અત્યાર સુધીમાં 153 એકાગ્રતા ધ્યાન વિશેની ચર્ચા કરી છે. એમાં આપણે જોયું છે કે મનની એકાગ્રતા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા માટે કેટલી આવશ્યક છે. પછી ભણવાનું કાર્ય હોય, ઓફિસનું કામ હોય, રસોઈનું કામ હોય, રમતગમતની વાત હોય, ગમે તે ક્ષેત્રમાં સફળતા માટે મનની એકાગ્રતા અત્યંત આવશ્યક છે. એટલું જ નહીં, મનુષ્ય અને મનુષ્યમાં ભેદ આ એકાગ્રતાનો ભેદ છે. મનુષ્ય અને પશુમાં ભેદ આ એકાગ્રતાનો ભેદ છે. અસાધારણ મનુષ્ય અને સાધારણ મનુષ્યનો ભેદ એ પણ એકાગ્રતાની માત્રાનો ભેદ છે. આ બધી વિસ્તારની ચર્ચા આપણે કરી હતી. શ્રી રામકૃષ્ણ જ્યોતના જુલાઈના અંકના સંપાદકીયમાં
એકાગ્રતા સફળતાની ચાવી એ વિસ્તારથી આપેલી છે, એટલે આપણે એનું અત્યારે પુનરાવર્તન નહીં કરીએ, પણ એ જીવનની સફળતા માટે, દરેક ક્ષેત્રમાં સફળતા માટે એકાગ્રતાનું મહત્વ આપણે સમજી લીધું છે. એકાગ્રતા અને ધ્યાન એ બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે અને એનું બંનેનું સૂક્ષ્મ અંતર પણ શું છે એ પણ આપણે જોયું છે. બંને એકબીજાને કેવી રીતે પરિપૂરક છે એ પણ જોયું છે. ધ્યાન કેવી રીતે આજે કેટલા બધા ક્ષેત્રોમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે એ લોકો હવે ધ્યાનનો ઉપયોગ કરી રહ્યા છે. ડૉક્ટર દીપક ચોપરાની વાત કરી, ઘણા પુસ્તકો અમે લખ્યા છે. એ ધ એજલેસ બોડી એન્ડ ધ ટાઈમલેસ માઇન્ડ એક પુસ્તક છે. ધ ક્વોન્ટમ હિલિંગ, ધ પરફેક્ટ હેલ્થ, ઘણા બધા પુસ્તકો છે. બીજા ઘણા બધા ડૉક્ટર્સના પુસ્તકો છે. કેવી રીતે આ મેડિટેશન દ્વારા, ધ્યાનના અભ્યાસ દ્વારા બ્લડ પ્રેશર ઓછું થઈ શકે, હાઇપરટેન્શન ઓછું થઈ શકે, ઘણી જાતના રોગો દૂર થાય છે હોલિસ્ટિક મેડિસિન દ્વારા. હોલિસ્ટિક મેડિકલ સાયન્સ આખું આવી રહ્યું છે, એની આપણે વાત કરી હતી. મેનેજમેન્ટના ક્ષેત્રમાં કેવી રીતે આ ધ્યાનના વિભિન્ન પ્રયોગો થઈ રહ્યા છે. મિસ્ટર થાઇસન એમણે પુસ્તક લખ્યું છે ધ કુંડલિની યોગા ઉપર. એમાં ડચ ઓર્ગેનાઇઝેશન્સમાં, ડચ સંસ્થાઓમાં, જે બિઝનેસ સંસ્થાઓ જે છે એમાં કેવી રીતે આ કુંડલિની યોગનું એ લોકો એનું એપ્લિકેશન કરી રહ્યા છે, એનો વ્યવહાર કરીને ધ્યાનથી કેટલી બધી એ લોકોને એમાંથી એના લાભો ઉઠાવી રહ્યા છે, એની વાતો આપણે કરી હતી. એ મેન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં એ લોકો બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કરે એની પહેલાં એ લોકો ધ્યાનનો પ્રયોગ કરી રહ્યો છે અને એમાં એ લોકોને બ્રેઇન સ્ટોર્મિંગ સેશનમાં ઘણી સફળતા મળી રહી છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ વિભિન્ન સ્કૂલ, કોલેજીસમાં, સંસ્થાઓમાં એકાગ્રતા ધ્યાન એક કમ્પલસરી સબ્જેક્ટ બની રહ્યો છે. હોલેન્ડમાં મિસ્ટર એસ જોઆ એમણે એક્સપેરિમેન્ટ કર્યો. 1 વર્ષ માટે થોડાક વિદ્યાર્થીઓને તેમણે ધ્યાનનો અભ્યાસ કરાવ્યો અને બાકી વિદ્યાર્થીઓને ધ્યાનનો અભ્યાસ ન કરાવ્યો. અને પછી જોવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓને ધ્યાનનો અભ્યાસ 1 વર્ષ માટે કરવામાં આવ્યો હતો એ લોકોના એચિવમેન્ટમાં, એ લોકોના દરેકે દરેક પ્રકારના ક્ષેત્રમાં એ લોકોની સફળતા વધી ગઈ. ભણવાના ક્ષેત્રમાં જ નહીં, ભણવા પણ એ લોકોને વધારે માર્ક્સ મળ્યા, રમતગમતમાં આગળ વધ્યા, દરેક રીતે એ લોકોની એકાગ્રતા વધી ગઈ. આવી રીતે એ લોકોએ એક્સપેરિમેન્ટ્સ કર્યા અને એક્સપેરિમેન્ટ્સ કર્યા પછી હોલેન્ડની કેટલીક સ્કૂલમાં, ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં, કેટલીક યુનિવર્સિટીઝમાં, હાર્વર્ડ યુનિવર્સિટીમાં, એ દરેક જગ્યાએ હવે આ મેડિટેશન, ધ્યાન એક અત્યંત મહત્વનો વિષય બની રહ્યું છે. અને આવી રીતે જે વાત સ્વામી વિવેકાનંદજી કરી હતી આજથી 100 વર્ષ પહેલા કે એકાગ્રતા એ સફળતાની ચાવી છે અને એકાગ્રતા ધ્યાનની જે મહત્વની વાત કરી હતી, જે આજે પણ આપણી શિક્ષણ પદ્ધતિમાં આપણે દાખલ નથી કરી શક્યા. અને સ્વામીજીએ ત્યારે કહ્યું હતું કે જો ફરીથી મને પોતાને જો અધિકાર આપવામાં આવે કે તમે પોતે કેળવણીનું સંચાલન કરો, તો સૌથી પહેલા તો હું આ પ્રકારની કેળવણી ન લઉં. સૌથી પહેલા મનને એકાગ્ર કરતા શીખું અને પછી હું મારી ઈચ્છા પ્રમાણે બધી માહિતીનો સંચય કરી શકીશ. તો સ્વામી વિવેકાનંદ જે એકાગ્રતા ધ્યાનનો મહત્વની વાત કરતા હતા, ધીરે ધીરે આપણને સમજાઈ રહ્યું છે. આ એકાગ્રતા ધ્યાન આપણી શૈક્ષણિક પદ્ધતિમાં જ દાખલ થવી જોઈએ, પણ નથી થઈ રહી. એટલા માટે આપણે વિસ્તારથી આની ચર્ચા કરી રહ્યા છીએ. અને એકાગ્રતા ધ્યાનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવી રીતે ધ્યાનના વિભિન્ન પ્રકારો, જૈન ધર્મ પ્રમાણે, બૌદ્ધ ધર્મ પ્રમાણે, તાઓઇઝમ પ્રમાણે, આપણા વેદાંતિક પ્રમાણે, વિશિષ્ટાદ્વૈત પ્રમાણે, અદ્વૈત પ્રમાણે, દ્વૈત પ્રમાણે, રૂપ ધ્યાન, ગુણ ધ્યાન, લીલા ધ્યાન, લીલા ચિંતન, આ બધા વિભિન્ન પ્રકારના ધ્યાનોની આપણે ચર્ચા કરી હતી. અને આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે જે અભ્યાસ એને તું કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે, શ્રી કૃષ્ણ ભગવાને જે ગીતામાં અભ્યાસ અને વૈરાગ્ય બે મુખ્ય ઉપાયો કયા એકાગ્રતા ધ્યાનને મેળવવાના એની ચર્ચા કરી હતી. અને એકાગ્રતા ધ્યાનના અભ્યાસ કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે, વિભિન્ન અંતરાયો આવે છે, એ અંતરાયોનું આપણે કેવી રીતે અતિક્રમણ કરી શકીએ એની પણ આપણે ચર્ચા કરી હતી. અને આપણે પછી કહ્યું હતું કે જે લોકોને હજી ગુરુ નથી સાંપડ્યા એ લોકોને માટે સ્વામી વિવેકાનંદ જેઓ બાળપણથી જ જન્મસિદ્ધ હતા, એટલું જ નહીં, જન્મ પહેલાથી જ જેઓ ધ્યાન સિદ્ધ હતા, એવા સ્વામી વિવેકાનંદ ધ્યાન તેની પદ્ધતિ એ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળામાંથી થોડાક ચૂંટેલા એમના વિચારો લીધેલા છે. અને એ ધ્યાન તેની પદ્ધતિમાંથી આપણે થોડુંક વાંચન કરી રહ્યા છીએ કે કેવી રીતે આપણે એ ધ્યાનની શરૂઆત કરવી જોઈએ. તો શરૂઆતમાં સ્વામીજી કહે છે કે પહેલા તો જગ્યાનું ઘણું મહત્વ છે. સિરોટોનિન અને મોર્ફિન, ત્યાં બર્કલે યુનિવર્સિટીમાં એ લોકો રિસર્ચ કર્યો, એક્સપેરિમેન્ટ્સ કર્યા કે જગ્યાનું કેટલું મહત્વ છે. તો સિરોટોનિન અને મોર્ફિન આ બે ન્યુરો ટ્રાન્સમીટર છે. એ લોકોએ જોયું છે કે આ બે ન્યુરો ટ્રાન્સમીટર આપણા મનની અંદર જે આવેશ આવે છે,
મનની અંદર જે શાંતિનો ભંગ થાય છે, જે એગ્રેશન ટેન્ડન્સી આવે છે, તો એ જે ઉશ્કેરાટની સાથે આ બે ન્યુરો ટ્રાન્સમીટરનો ઘણો બધો સંબંધ છે, સિરોટોનિન અને મોર્ફિનફિન. અને પહેલા એમ માનવામાં આવતું કે આ બે ન્યુરો ટ્રાન્સમીટર જેનેટિક છે, એટલે જન્મ સાથે જ સંકળાયેલા છે, પણ નહીં, હવે એમ કહેવામાં આવ્યું છે કે બાહ્ય વાતાવરણની પણ આ ન્યુરો ટ્રાન્સમીટર ઉપર ઇફેક્ટ પડે છે, એની અસર પડે છે. અને બાહ્ય વાતાવરણ જો વધારે ખરાબ હોય, ગીચ હોય કે સારું ન હોય, તો આ ન્યુરો ટ્રાન્સમીટરની એના ઉપર અસર પડે છે, અને આને લીધે માણસનું મન અશાંત બને છે, ઉશ્કેરાટ અનુભવે છે. તો એવી રીતે બાહ્ય વાતાવરણ જો શાંત હશે, બાહ્ય વાતાવરણ ભૌતિક રીતે એની શાંતની વાત છે, અને પછી એમાં જો સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન હોય, આધ્યાત્મિક તરંગો હોય, તો એ વધુ આપણા માટે કારગર નીવડે છે. એટલા માટે સ્વામીજી કહે છે કે ધ્યાન ક્યાં કરવું, તો શ્રી રામકૃષ્ણ જે કહેતા હતા કે ધ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં. જો વનમાં ન બની શકે, વનમાં એકદમ શાંતિ હોય છે, પણ ન બની શકે તો એક ખૂણામાં પણ કરવું, અને જો ખૂણો પણ ન મળે તો જ્યાં છો ત્યાં જ મનમાં કરવું, બની શકે એટલું પોતાને અલિપ્ત રાખીને. પણ સ્વામી વિવેકાનંદ કહે છે કે જો તમે એક કોઈ પવિત્ર મંદિરમાં કે અથવા કોઈ એવી પવિત્ર સ્થળે જો ધ્યાન કરી શકો તો બહુ સારું. જો તમારા માટે શક્ય ન હોય તો પોતાના જ ઘરમાં એક ઓરડો, નાનકડી ઓરડી રાખો કે જેમાં એ મંદિર જેવું બની જાય. ત્યાં સારા સારા ફોટોગ્રાફ્સ રાખો, સારી મૂર્તિઓ રાખો, અથવા જો મૂર્તિમાં ન માનતા હોય, ફોટોમાં ન માનતા હોય તો એને પવિત્ર રાખો, જે સિમ્બોલમાં, જે કોઈને કોઈ બધા ધર્મોમાં ભલે લોકો નિરાકારમાં માનતા હોય પણ સિમ્બોલમાં તો માને છે, એ ક્રોસ હોય કે પછી કાબાનો પથ્થર હોય કે ગમે તે હોય, તો કોઈને કંઈ જે સિમ્બોલ તમે પવિત્ર માનતા હો, જે પ્રતીક, એ પ્રતીકને ત્યાં રાખો. ફોટોગ્રાફ્સમાં ન માનતા હો તો ફોટોગ્રાફ, માનતા હો તો ફોટોગ્રાફ્સ રાખો પોતાના ઈષ્ટ દેવીનો. અને સાથે સાથે એ ઓરડો હંમેશા સ્વચ્છ રાખવાનો, અગરબત્તી રાખવાની, ધૂપ દેવાનું, નિયમિત રીતે દીપ કરવાનો, અને બની શકે ત્યાં સુધી શુદ્ધ વસ્ત્રો દ્વારા, શુદ્ધ વિચારો દ્વારા જ એમાં પ્રવેશ કરવાનો, અને બહારના કોઈ વ્યક્તિને એમાં આવવા નહીં દેવાનું. આવી રીતે જો થશે અને ત્યાં વધુમાં વધુ ભજન ચાલશે, વધુમાં વધુ કીર્તન ચાલશે, વધુમાં વધુ સંસ્કૃત એ જે શ્લોકોની આવૃત્તિ થશે, અને ત્યાં જ તમે દરરોજ ધ્યાન કરશો, દરરોજ પૂજાપાઠ કરશો, ધીરે 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 એ જ નાનકડી ઓરડી, એ જ પૂજાની ઓરડી એ મંદિર બની જશે. અને મંદિરની પાછળનો હેતુ આ જ હતો, કોઈ પણ મંદિરની પાછળ, કે ધીરે ધીરે ત્યાં વધારે સાધકો, તીર્થસ્થાનમાં માણસો શું કરવા જાય છે? એટલા માટે કે હજારો વર્ષોથી, સેંકડો વર્ષોથી ત્યાં તીર્થયાત્રીઓ જઈ પોતપોતાની ભક્તિ ત્યાં ઢાળે છે, પોતાની ભક્તિનો ઉચ્છ્વાસ ત્યાં કરે છે, પોતાની ભક્તિ ત્યાં ઉમેરી આપે છે, ઉમેરી દે છે એ ત્યાંના વાતાવરણમાં. અને આવી રીતે ત્યાંના વાતાવરણો વધુને વધુ આધ્યાત્મિક બને છે. જોકે હવે બધા તીર્થસ્થાનો એવા નથી રહ્યા, એ વાત અલગ છે, પણ મૂળ આ સિદ્ધાંત છે કે જ્યાં ઘણા બધા લોકો પોતાની ભક્તિની સાધના કરતા હોય, ઘણા બધા લોકો ધ્યાન કરતા હોય, અથવા તો ફક્ત ધ્યાનના વખતે તમે ત્યાં જતા હો, તો ધીરે ધીરે આધ્યાત્મિક તરંગો એ વાતાવરણમાં આવે છે. અને પછી સ્વામીજી કહે છે જો ત્યારે તમે ઓરડામાં પ્રવેશ કરશો તો પોતાની મેળે તમારું મન શાંત થશે અને ધ્યાન તરફ ઉન્મુખ થશે. આ વાતાવરણ મનને ઘણી અસર કરે છે, વાતાવરણની અસર મન ઉપર ઘણી થાય છે. આપણે હજી એટલા બધા આગળ વધેલા નથી. ઘણા લોકો કહે છે હા એમાં શું થઈ ગયું, આ ધ્યાન તો મનથી કરવાનું છે, ગમે તે ધ્યાન કરશું, કરો, થિયેટરમાં ધ્યાન કરો, તમે એટલા આગળ વધી ગયેલા હો, બહુ મહાન સંતો તો કરો, પણ આપણે બહુ મોટો ખોટો અહંકાર ન રાખવો જોઈએ. હજી આપણે સાધક અવસ્થામાં છીએ. કેટલાક લોકો પોતાને માને છે કે અમે મોટા થઈ ગયા, અમે 70 વર્ષના થઈ ગયા એટલે અમે બહુ મોટા થઈ ગયા. કે આધ્યાત્મિક રીતે સ્વામી વિવેકાનંદ કહે છે આપણે બધા નાના શિશુ છીએ, મોટા ભાગના આપણે બહુ નાના શિશુ છીએ. ઉંમરની સાથેનો કોઈ સંબંધ નથી, અને તમે કેટલા પુસ્તકો વાંચ્યા અને કેટલા વર્ષથી ધ્યાન કરો છો એનાથી સંબંધ નથી. મોટા ભાગના આપણા લોકો હજી આધ્યાત્મિક રીતે બાલિશ છીએ, નાના બાળકો છે. એટલા માટે આપણે સાવધાન રહેવું પડે. અને એ તો એક આઈડિયલ છે, એક આદર્શ એવો હોય છે કે ગમે ત્યારે આપણે ધ્યાન કરી શકીએ અને વાતાવરણની આપણા ઉપર જરાય અસર નહીં પડે. આપણું અંતિમ લક્ષ્ય તો એવું છે કે આપણે વાતાવરણ બનાવશું. નારદ ભક્તિ સૂત્રમાં એ જ કહે છે કે ભાઈ આ સંતો કેમ જાય છે ત્યાં, આવડા મહાન સંતો એ તીર્થસ્થાનમાં કેમ જાય છે? એને તો જવાની કઈ જરૂર નથી, એનું તો મન કેટલું બધું ઊંચું ચડી ગયું છે. ત્યારે નારદ ભક્તિ સૂત્રમાં નારદ કહે છે એ લોકો જાય છે ઊંધા ઉદ્દેશ જાય છે કે તીર્થોને તીર્થ કોણ બનાવશે? તીર્થિન કુર્વણી તીર્થાની, તીર્થોને તીર્થત્વ કોણ આપશે? આ સંતો જઈને પોતાની ભક્તિ આપે છે, એના તરંગો દ્વારા આ તીર્થોમાં આધ્યાત્મિક તરંગો ઊભા થાય છે. તો હજી આપણી સ્થિતિ એવી નથી આવી કે આપણે જઈને બીજે ત્યાં આધ્યાત્મિક તરંગો ઊભા કરશું. હજી આપણે જ્યાં તરંગો છે એમાંથી લેવાવાળી વાત છે, રિસીવ કરીએ છીએ.
હજી ટ્રાન્સમિટ કરવાની શક્તિ આપણામાં નથી આવી. જો કેટલાકમાં આવી હોય તો અલગ વાત છે, તો તમે જાઓ, તમે ગમે ત્યાં ધ્યાન કરો. પણ જ્યારે ન બની શકે, ટ્રેનમાં, બસમાં, ગમે ત્યાં હો, કેટલાક લોકોને એવી સિચ્યુએશન આવે છે, એકાદ વ્યક્તિએ કીધું કે મને શું થાય, જવું પડ્યું. હવે એવું એક એવી જાતની સિચ્યુએશન આવી ગઈ હતી, એક એવી પરિસ્થિતિ આવી ગઈ કે એને થિયેટરમાં જવું પડ્યું. એને 12 વર્ષથી થિયેટર જોયું નહોતું અને ક્યાંય જતો નહોતો. એને એકાગ્ર ધ્યાનનો જ અભ્યાસ કરે છે. પણ હવે એની બેનના મેરેજ કરવાના હતા, એટલા માટે જે ગેસ્ટ આવ્યા તેને લઈ જવું પડે, નહીં તો તેને ખોટું લાગે. હવે શું કરવું? આ વ્યવહારિક કામ છે, કરવું પડે. એટલે ત્યાં જઈને એણે ધ્યાન શરૂ કર્યું. પણ કારણ કે એનામાં સિન્સિયરિટી હતી એટલે એનું ધ્યાન ત્યાં લાગી ગયું. એક અલગ અપવાદ છે. પણ બની શકે ત્યાં સુધી આપણે વાતાવરણનો લાભ ઉઠાવવો જોઈએ. પવિત્ર વાતાવરણમાં ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ તો સ્વામી વિવેકાનંદ કહે છે આવો એક ઓરડી કરો. જો એ ઓરડી બનાવવી પણ શક્ય ન હોય તો એક નાનકડો ખૂણો લઈ લ્યો, ખૂણામાં નાનકડું વુડન પાર્ટીશન કરી દો, એ પણ શક્ય ન હોય તો એક આસન એવું બનાવો જે આસનનો ઉપયોગ તમે હંમેશા ધ્યાન માટે કરતા હો, અને એ જ આસન ઉપર તમે ધ્યાન કરો તો ધીરે ધીરે આસનના વાતાવરણ એ જ આસન જો હંમેશા વ્યવહાર કરશો તો એ આસન પણ તમને એ ધીરે ધીરે આધ્યાત્મિક તરંગોથી પ્લાવિત થશે ને એ પણ આપણને સહાયભૂત થશે. તો સૌથી પહેલા એ ધ્યાનનો પ્રારંભ કરવાના જે સોપાનોમાં સૌથી પહેલી વાત કહે છે સ્વામીજી કે આવી રીતે એક અલગ ધ્યાન માટે અનુકૂળ વાતાવરણ હોય તો સારું. એના પછી કહે છે શરીર સૌથી પહેલા તમે પ્રાર્થના કરો. પહેલા તો નિયમિતતાની વાત કરે છે, દરરોજ સવાર સાંજ ધ્યાન કરવું જોઈએ, એની આપણે ચર્ચા કરી હતી. સવારના વહેલા ઉઠવાથી, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી બહુ સરસ ફાયદો થાય છે. અને પછી કહે છે તમે જ્યારે બેસો ત્યારે શરૂઆતમાં બધાના કલ્યાણ માટે પ્રાર્થના કરો. એ બધાના કલ્યાણ માટે પ્રાર્થના કરવાથી એનાથી આપણા મનમાં ઘણા બધા જાતના સારા પ્રતિભાવો આવશે અને એ શાંત મન દ્વારા આપણે ધ્યાન કરવામાં સક્ષમ બનશું. પછી સ્વામીજી કહે છે એ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશાઓમાં એ ભાવના પ્રવાહ મોકલો. એ ભાવના તમે જેમ વધારે કરશો તેમ તમને પોતાને વધુ ફાયદો થશે. આખરે તમને જણાશે કે આપણને પોતાને તંદુરસ્ત બનાવવાનો સહેલામાં સહેલો રસ્તો બીજા નિરોગી રહે એવી ભાવના સેવવાનો છે, અને પોતાની જાતને સુખી કરવાનો સહેલામાં સહેલો રસ્તો બીજાઓ સુખી થાય એ જોવાનો છે. એ કર્યા પછી જેઓ ઈશ્વરમાં માનતા હોય તેમણે પ્રાર્થના કરવી નહીં કે પૈસા માટે કે આરોગ્ય માટે કે સ્વર્ગ માટે, પણ જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરવી. તે સિવાયની બીજી પ્રાર્થનાઓ સ્વાર્થવાળી છે. આની આપણે ચર્ચા કરી હતી કે ધ્યાન માટે એ ધન માટે પ્રાર્થના કરવાની સ્વામીજી કેમ ના પડે છે. આપણે પાછલે વખતે વિસ્તારથી કહ્યું હતું. એનો અર્થ એ નથી કે ધન ખરાબ છે. બે પ્રકારના ઇક્વેશન આપણે મનમાંથી કાઢી નાખવા જોઈએ. એક, S is directly proportional to P, where S is equal to spirituality and P is equal to poverty. એટલે કે જેટલી દરિદ્રતા હશે એટલે આપણે આધ્યાત્મિક થઈએ છીએ, એ વાત ખોટી છે. દરિદ્રતા અને આધ્યાત્મિકતા એ બંને નું સામંજસ્ય નથી. એવું જરૂરી નથી કે તમારે દરિદ્ર બનવું પડે આધ્યાત્મિક બનવા માટે. કેટલાક લોકો એમ માને છે કે ઓ દરિદ્રતા અથવા તો એ કંગાળતા એની સાથે નહીં. પણ બીજું પણ ઇક્વેશન છે કે H is directly proportional to M, where H is equal to happiness and M is equal to money. જેટલો પૈસા આવશે એટલું સુખ વધશે. એ ઇક્વેશન પણ ખોટું છે. ધન એ અત્યંત મહત્વનું છે. ખાસ કરીને આપણે ગરીબ દેશ છે એટલા માટે તો રજોગુણની વાત સ્વામીજી કરી હતી કે આપણે અભ્યુદય અને નિશ્રેયસ બંને જે આપણા પુરુષાર્થ કહ્યા છે સાધારણ લોકો માટે, સંન્યાસીની વાત અલગ છે, પણ ગૃહસ્થો માટે એમણે કહ્યું છે અભ્યુદય, નિશ્રેયસ, આ બંનેને અપનાવવા પડશે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થને અપનાવવા પડશે. પણ મોક્ષ માટે થઈને આ બધા પુરુષાર્થ છે ભૂલવું ન જોઈએ. ધન પોતે જ પોતાનામાં એક ઉદ્દેશ્ય ન બની જાય. સુખ અને શાંતિ એ આપણા જીવનનો ઉદ્દેશ્ય છે. ધન આપણા જીવનનો ઉદ્દેશ્ય, અંતિમ ઉદ્દેશ્ય નથી. એને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. પણ આપણે ધનના ગુલામ ન બની જાય, એટલું જ ફક્ત યાદ રાખવાનું છે. અને આપણે અત્યારે શું થઈ રહ્યા છે? આપણે અત્યારે મોટા ભાગના લોકો ધન પાછળ કરવા જતા ધનના ગુલામ બની જાય છે. પાછલે વખતે વાત કરી હતી અર્થ કા અનર્થ, એ વાર્તા કરી હતી બે ભાઈઓ કેવી રીતે. અને જ્યારે પૈસા આવે છે તો ધનનો આ જ બે મુખ્ય એના ગેરલાભો છે. ધનના લાભો તો ઘણા બધા છે, તો બધા જાણીએ છીએ, એને કહેવાની વાત નથી. લાભો જ લાભો છે, પણ એમાં બે ગેરલાભ છે. એક કે ધન જ્યારે આવે એની સાથે બે વસ્તુ આવે. એક લોભ આવે અને બીજો આવે અહંકાર. પોતાની મેળે કોણ જાણે કેમ તમે જોશો કોઈ ધનવાન વ્યક્તિ થઈ જશે, તરત એનો વ્યવહાર બદલાઈ જશે. એક અલગ જાતનો વ્યવહાર થઈ જશે, એ અહંકાર આવશે. શ્રી રામકૃષ્ણ દેવકાર બેઠા હતા ગંગાને કાંઠે. ત્યાં સામેથી એક નૌકામાંથી એક પૂજારી જઈ રહ્યા હતા, એક બ્રાહ્મણ જઈ રહ્યો હતો. બ્રાહ્મણ એ રામકૃષ્ણ દેવ દરરોજ પ્રણામ કરવા આવતો, થોડાક દિવસથી આવ્યો નહોતો. તો હજી તો રામકૃષ્ણ દેવ પૂછે કેમ ભાઈ કેમ નહોતા આવ્યા આટલા દિવસ, કેમ છો? ત્યાં તો
પેલો બ્રાહ્મણ કે છે, કી ગો ઠાકુર, કેમન આછો ગો, ભાલો તો કેમ છો ઠાકુર, તમે કેમ છો, મજામાં છો ને? આવી રીતે કીધું. એટલે રામકૃષ્ણ કે, ઓરે રુદુ, ટાકા હોય છે, ટાકા હોય છે. રીદુ હૃદયરામ એના ભાણેજ હતા, એની સેવા હતા. એને પૈસા મળ્યા લાગે છે, નહીં તો આટલો અહંકાર ન હોય આટલા જલ્દી, જરૂર એને પૈસા મળ્યા હશે. અને પછી રામકૃષ્ણ વાર્તા સંભળાવે છે, જો પૈસાનું એક એવી જાતનું એક હોય છે, ધનની એક પોતાની કરામત એવી છે કે પોતાની મેળે અહંકાર આવી જાય. અને પછી વાર્તા કે છે કે દેડકો હતો. દેડકો એક ઝાડના બિલમાં રહેતો હતો. એકવાર એક હાથી ત્યાંથી પસાર થઈ ગયો, ત્યારે પોતાના એ પગ ઉપાડી અને દેડકો કે છે, અરે શરમ નથી આવતી, મારા ઘરની બાજુમાંથી જાય છે, તારી આટલી હિંમત, જોઈ લઈશ તને. નાનો દેડકો હાથીને આવી રીતે વાત કરે છે. પછી ખબર પડી 1 રૂપિયો એની દેડકાની પાસે આવી ગયો હતો, એને ત્યાં બિલમાં રાખ્યું હતું. એ રૂપિયાનું એટલું જોર, એટલી ગરમી કે દેડકો પણ હાથીને આવી રીતે ધમકી આપે છે. તો શ્રી રામકૃષ્ણ મજાકમાં કહેતા હતા વાર્તા સંભળાવીને કે રૂપિયાનું એવું જોર છે. અને પછી બીજી વાત કરી કે ભંગિયાણી ત્યાં દક્ષિણેશ્વરમાં એ હંમેશા ડરતી હંમેશા રહેતી. બાકી બધા એને કહે છે, દૂર જા દૂર જા. એક દિવસે ભંગિયાણી એવી રીતે, અને એક માણસ ત્યાં બાજુમાં જ રહેતો, એ દેખાતું નથી, આવી રીતે બાજુમાંથી કેમ જાય છે, દૂર રે, તારો પડછાય મને ન જોઈએ. અરે ભંગિયાણી આને કહી રહી છે. પછી ખબર પડી કે નવું ઘરેણું એને પહેર્યું હતું. આ નવું ઘરેણું પહેરવાથી એટલો અહંકાર આવી ગયો કે હવે એને બીજાની છાયા નથી ગમતી, એટલો અહંકાર આવી ગયો. કોણ છે તમે મારે રસ્તામાં આવવાવાળા? તો શ્રી રામકૃષ્ણ કહેતા હતા, આ એક સૌથી મોટો એક દુર્ગુણ છે ધનનો, કે ધન આવે એટલે પોતાની સાથે જે અહંકાર આવી જ જાય. ગમે એવી વ્યક્તિ હોય, ધનની સાથે જ અહંકાર આવી જાય. આપણે પોતપોતાના જીવનમાં પણ જોશું, જે લોકોને આપણા આડોશ પડોશમાં જે લોકોને ધન આવ્યું હશે, ખાસ કરીને જે 2 નંબરનું હશે અને તરતો રાતોરાત આવ્યો હશે, તો તમે જોશો એકદમથી એ પરિવર્તન આવી જાય છે. કોણ જાણે કેમ? આ એનો એક એનો નિયમ જ છે કે એને એ જાતની એક પદાર્થમાં જ એવી જાતની એક શક્તિ છે ધનમાં. બીજું કે છે લોભ. જેટલો પૈસો વધુ આવશે એટલો લોભ. આપણને એમ લાગે છે કે બસ આટલા પૈસા થઈ ગયા પછી તો ભયો, એના પછી તો બસ નિશ્ચિંત. પણ આશ્ચર્યની વાત છે કે જેમ પૈસો આવતો જાય છે વધુ, એટલો અસંતોષ વધતો જાય છે. આપણે તો એવું લાગવું છે કે ભાઈ આટલું થઈ ગયું એટલે બસ પતી ગયું, પણ નહીં. એ આપણે વાર્તા કરી હતી, હજામની વાર્તા, કે રાજાની પાસે હજામ આવે છે, દરરોજ અલગ મલકની વાતો કરે અને રાજા પણ ખુશ છે હજામ સાથે. પણ હવે જોઈએ છે થોડાક દિવસથી એ હજામ એકદમ દુબળો થઈ ગયો છે, અલગ મલકની વાત નથી કરતો, બહુ ગંભીર છે, ચિંતામગ્ન રહે છે. શું છે એલા, તું પેલા આટલો સરસ હતો, આટલી બધી વાતો કરતો તો તને શું થઈ ગયું? કે ના, મને પૈસાની ચિંતા છે. તો બોલ, મને પૈસાની ચિંતા, તારો પગાર હું વધારી દો, પગાર વધારી દીધો, પેલા કરતા બમણો કરી દીધો, તો એવો ને એવો ચિંતામગ્ન રહે છે, હજી સુકાતો જાય છે. તો કે શું છે તારી એટલે તબિયત કેમ થાય છે? કે ના, આજકાલ શું છે કે કામ જરા વધુ કરવું પડે છે, પછી તબિયત પણ ખરાબ થઈ છે. પેલા રાજાને ત્યાં જતો હતો તો બસ એમાંથી થઈ જતું હતું, પછી એને બીજાને ત્યાં જવાનું શરૂ કર્યું, પણ આખો દિવસ બધાને ત્યાં જાય છે, એનાથી નહોતી. નાઇટ ડ્યુટી શરૂ કરી દીધી, કારણ કે પૈસો જોઈએ છે. નાઇટ ડ્યુટી શરૂ કરી, નાઇટમાં રાતના હજામત કરવા જાય છે, ફાનસ લઈ અને સળગાવીને હજામત કરે, પૈસા પૈસા પૈસા. પછી રાજાને ત્યાં કઈ કર, એટલે તું આટલો પેલા તો ને આટલો ઓછો પગાર હતો, તું આટલો મસ્ત રહેતો હતો, આટલો આનંદમાં રહેતો હતો, અને હવે તને પગાર બમણો કરી દીધો તો આટલો અડધો થઈ જાય છે, દુબળો થતો જાય છે, ચિંતિત રહે છે. તને શું થઈ ગયું છે? 7 ઘડા તો નથી મળ્યા ને? 7 ઘડા તમને કેવી રીતે ખબર પડી? અરે હવે સમજી ગયો, 7 ઘડા તને મળ્યા લાગે. જો 7 ઘડા ફેંકી દો, આ 7 ઘડાનું પરિણામ છે, હું સમજી ગયો. હજામને એમ કે એને કેવી રીતે ખબર પડી ગઈ? એક દિવસે જતો તો એ ગામની બહાર, ત્યાં એક ઝાડ નીચે બેઠો હતો, ત્યાં ઝાડમાંથી પ્રેતે કીધું, 7 ઘડા જોઈએ છે, સોના મોના 7 ઘડા જોઈએ છે, બોલ તો આપું. 7 ઘડા કેમ ન છે? હા મને આપો, પણ જો અત્યારે લઈ જાઓ, કોઈને કહેવાનું નહીં હો. ના ના, કોઈને નહીં કહું, મને આપો. તરત રાણી જોયું, 7 ઘડા હાજર, 7 ઘડા સોના મોરથી છલકાયેલા. પણ એટલું જ હતું કે 6 ઘડા ખોલોખોલ ભરાયેલા, 7 ભરાતો નથી સોના મોરથી. હજી થોડુંક બાકી છે, હજી વધારે મહેનત કરે છે. તબિયત હરી થઈ ગઈ, બ્લડ પ્રેશર વધી ગયું. ડોક્ટરે કીધું કે હવે તમારે રેસ્ટ લેવો છે, ફૂલ રેસ્ટ લેવાનો ટાઈમ નથી. થોડું એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરો, હાઇપરટેન્શન ઓછી થશે, ટાઈમ નથી. થોડોક તમે સ્વાધ્યાય, ના ટાઈમ નથી. કામ દિવસ રાત દોડાદોડી. આ કેટલા બધા હજામ તમને આખો દિવસ તમે જોવા મળશે આખા જીવનમાં. તમે જોશો બધા એ 7
ઘડા જે છે એમાંના 7મા ઘડાને પૂર્ણ કરવા માટે લાગેલા છે. કોઈને પણ તમે કહો છો નો વેરી બિઝી, ત્યાં મુંબઈમાં અમે ઓફિસ કરી છે, પણ ભાઈ મુંબઈમાં ઓફિસ તમે આટલું બધું શું કરો છો, ત્રીજી વાર કરો છો, રાતના જાઓ છો, શું કરું? મુંબઈમાં ઓફિસ લીધી છે, બહુ મોંઘી થઈ ગઈ, 5,000 રૂપિયા સ્ક્વેર ફીટ, 1 મહિનાનો એનું ભાડું છે, તમને ખબર નથી, ભાડું દેતા દમ નીકળી જાય. પણ તમને કોણે કીધું તું આ મુંબઈમાં ઓફિસ લેવાનું? સ્વામી તમે નો સમજો, મુંબઈમાં ઓફિસનો પ્રેસ્ટીજ ન રહી આજકાલ, ત્યાં એક લાવવી જોઈએ. અને હજી તમારે ન્યુયોર્કની કરવી છે આ થયા પછી, એનું ભાડું તો હજી વધારે છે. એટલા માટે દિવસ રાત દોડાદોડી, અત્યારે ફુરસત નહીં. આટલા બધા 7 મહેલ થઈ ગયા, 6 મહેલ થઈ ગયા છે, 6 બિલ્ડિંગ થઈ ગઈ છે, ફિક્સ ડિપોઝિટમાં બધું છે, બધું થઈ ગયું છે. પણ આ 7મો ઘોડો ભરવા માટે થઈ અને દિવસ રાત દોડાદોડ આ બધા હજામ ચારે તરફ જોવા મળશે. તો આ ધનનું આ બીજું છે કે એ ક્યારેય સંતોષ નથી થતો. ટોલ્સ્ટોયની વાર્તા છે, એક રાજાએ એલાન કરી દીધું કે ભાઈ આજનો દિવસ રવિવારના સવારના જમીન આપીશ મફત, જેને જોતી જમીન લઈ જાઓ. અને કેટલા બધા લોકો આવ્યા. પછી કે જમીન હવે માપણી કેવી રીતે? તમે દોડી લ્યો, જેટલું તમે દોડીને તમે પૂરું કરશો આ 1 કલાકમાં એટલી જમીન તમારી. માણસે કીધું કે ભાઈ તો બહુ સરસ થઈ ગયું, દોડવા માંડી ગયો. બાકી બધા તો કોઈ 20 મિનિટ દોડ્યા કે અડધી કલાક દોડ્યા, પણ આ માણસ તો લોભી એવો, અરે ભાઈ જેટલું દોડીશ એટલી જમીન મારી, જેટલું દોડીશ એટલી જમીન મારી. દોડ્યો 1 કલાક પૂરું દોડ્યો અને ખૂબ જોરથી દોડ્યો, એટલો જોરથી દોડ્યો કે છેવટે 1 કલાક પછી ઢળીને પડી ગયો, બેહોશ થઈ ગયો. પછી રાજાએ જમીનનો પટ્ટો આપ્યો, પણ એ પટ્ટો લઈ અને ત્યાં ને ત્યાં ઢમ કરીને પડી ગયો. પછી એ જ જમીનમાં એને દાટી દેવામાં આવ્યો કે આ જમીન તમારા નામે લ્યો, મજા કરો જમીનની. તો ટોલ્સ્ટોયની વાર્તા છે કે ભાઈ માણસને કેટલી જમીન જોઈએ? જમીન તો જોઈતી હતી એને 3 ફીટ બાય 3 ફીટ, કારણ કે મર્યા પછી એટલી જમીન એને ખબર માટે જોઈએ. આપણે ભારતમાં તો એટલું સુખ છે કે એટલી જમીન ન જોઈએ, બસ અગ્નિ સંસ્કાર કરી એટલે ખતમ. અગ્નિ સંસ્કાર 1 ઇંચ જગ્યા નથી જોતી. આપણે તો હજી કેટલા ભાગે ચડી, 1 ઇંચ પણ નથી. એ લોકોને તો આખી જિંદગી ચિંતા હોય 3 બાય 3 ફીટની કમસે કમ કબરખાના માટે જગ્યા જોઈએ, એ દાટવા માટે થઈને. હિન્દુઓમાં તો એ પણ નથી. તો જે હોય તે 3 બાય 3 ફીટની જગ્યા એને જોતી હતી મહિના પછી દાટવા માટે, પણ આટલી બધી જમીન લીધી ને જમીન લેવામાં પણ મરી જ ગયો. અને પછી છેવટે તો કવર માટે એટલી જ જગ્યાને મળી, બાકી જમીન તો ગઈ પછી બીજાને. તો એવી એ વાર્તા કહે છે. યુનાની રાજાની પણ વાર્તા છે કે યુનાની રાજા ખૂબ લોભી હતો અને એકવાર એક પ્રેત એને આવે છે, દૂત આવે છે, દેવદૂત આવે છે કે તારે શું જોઈએ છે? તારા હું પ્રસન્ન થયો છું કે બસ મારે સોનું જોઈએ, મને સોનું જોઈએ. પણ આટલું બધું તારે સોના મોહરો છે, સોનાના રાજમહેલ, સિંહાસન છે, એ સોનાનું બધું છે. ના માને હજુ સોનું જોઈએ. કે એવું કઈ કરી દો કે હું જેને અડું એ જ સોનું થઈ જાય, કે તથાસ્તુ જા, જેને અડું એ જ સોનું થઈ જાય. અને પછી તો રાજા એટલો ખુશ થાય છે, તરત બધી વસ્તુ દોડીને બધું જેટલી રાજમાં જેટલી વસ્તુ બધી દોડે અને અડી જાય, બધી સોનાની થઈ જાય. ખુરશી સોનાની થઈ ગઈ, પલંગ સોનાનો થઈ ગયો, એટલો ખુશ થઈ ગયો. હવે એના પછી આટલું બધું તો અડતા આખો દિવસ અડ્યું, આખો દિવસ એ જ કરે છે, બધું સોનાનું કરી લીધું. પણ હવે તો ભૂખ તો લાગે ને, ભૂખ લાગી એટલે ખાવાનું મગાવ્યું. થાળી આવી, થાળી સોનાની બની ગઈ. થાળીમાં રોટલી નાખી, રોટલી ખાવા જોઈએ, રોટલી સોનાની. હવે સોનાની રોટલીથી કેવી રીતે પેટ ભરાય? સોનાની રોટલી ખાય છે પણ પેટ નથી ભરાતું. સોનાની રોટલી, દાળ સોનાની, શાક સોનાનું, બધું સોનાનું. કરવું શું? સોનું. છેવટે રડવા માંડી ગયો. અને એને રડતો જોઈને, પિતાજીને રડતો જોઈને, એ એટલો સ્વાર્થી હતો, એને સોનું જ જોતું હતું. કોઈ એને પ્રેમ નહોતું કરતો અને એ પણ કોઈને પ્રેમ નહોતો કરતો. પણ એક દીકરી હતી, એની કન્યા, એને ખૂબ પ્રેમ કરતો હતો, બસ એને જ પ્રેમ કરતો હતો. બસ એ કન્યાને બોલાવી કે આવો બેટી આવો. એ કન્યા આવી અને ખોળામાં બેઠી, પણ ત્યાંથી જોયું કન્યા પણ સોનાની બની ગઈ. અને પછી તો ચોધા રાસો રહે છે, મારે સોનું નથી જોતું, મારે સોનું નથી જોતું. આ વાર્તા યુનાની રાજાની છે. કહેવાનો અર્થ છે કે ધન દ્વારા આ 2 વસ્તુઓ જે મુખ્ય એના જે ગેરલાભો છે, એક ધન એટલે લોભ લાવે છે, અહંકાર લાવે છે. આ 2થી જો બચી શકીએ તો શ્રી રામકૃષ્ણ કહે છે એના સદુપયોગ પણ છે, દાન પુણ્યમાં કામ આવે. અને બાકી તો ઘણા લોકો કહે છે અમે થોડી અમારા માટે કમાય છે, અમે દાન પુણ્ય કરવા માટે જ કમાય છે. એ બધી ખોટી વાત છે. દાન પુણ્ય 1% પણ નથી કરતા. પહેલા શરૂઆતમાં કે આખી સેલેરી આપી દઈશ, સ્વામીજી મને મળશે ને આખી સેલેરી તમને જ આપી દઈશ. પછી કે ના 10% આપીશ. પછી જેમ પેલા ક્રિશ્ચનની વાત કરી, ક્રિશ્ચન ફાધરની પાસે ગયો તો બસ ફાધર મને નોકરી અપાવી દો, જો નોકરી અપાવશો તો 10% હું એમાંથી ઇન્કમ મારી તમને આપી દઈશ, દાનમાં આપી દઈશ. પછી તો નોકરી જ્યારે મળી ગઈ
સારી નોકરી મળી ગઈ, 10% ઇન્કમ આપવા માંડી ગયો, હજી વધારે સારી નોકરી, હજી ઇન્કમ વધી ગઈ, હજી 10% આપવા માંડી ગયો. પછી તો થોડીક વખત થઈને જયારે મહિને ઇન્કમ થઈ ગઈ અને 5,000 પાઉન્ડ, 500 પાઉન્ડ મારે દાનમાં દેવાના વગર મફતના, કે ફાધર હવે આ તો પોસાતું નથી, 500 પાઉન્ડ મને દાન દેવામાંથી બચાવો. તો હવે આથી ઉપાય નથી કઈ, તો કે બચવાનો એક જ ઉપાય છે. જો તે ભગવાને પ્રોમિસ આપ્યું છે કે 10% હું ઇન્કમ આપીશ તમને, એ પ્રોમિસ તો પાછું ન લેવાય. પણ જો તને 500 પાઉન્ડ બહુ વધારે લાગતા હોય તો બીજો ઉપાય છે, ભગવાને કે તારી ઇન્કમ ઓછી કરી દે, એટલે એનાથી 10% પછી ઓછા થઈ જશે, તો તને પછી દુઃખ નહીં થાય. અત્યારે તને દુઃખ થાય છે. તો વાત એમ છે કે આ લોભ પછી પાછા આવી જાય છે, આ લોભ અને અહંકાર આવી જાય છે. પણ એનાથી જો બચી શકાય તો ધનના ઘણા સદુપયોગ છે. અને સ્વામી વિવેકાનંદે કહ્યું છે, પણ સ્વામી વિવેકાનંદ કહે છે ધન માટે તમે પુરુષાર્થ કરો. ઈશ્વર પાસે ધન માટે જવાની જરૂર નથી. તમારે પાસે પુરુષાર્થ છે, તમે પુરુષાર્થ દ્વારા ધનની પ્રાપ્તિ કરો. આરોગ્ય માટે ડોક્ટર છે, એની પાસે જાઓ. પણ જેની પાસેથી અનંત સુખ અને અનંત શાંતિ મળી શકતી હોય, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ જેની પાસેથી મળી શકતી હોય, એના પાસેથી તમે સીમિત વસ્તુ માગો કે જેનું મૂલ્ય ફક્ત મેક્સિમમ 100 વર્ષ છે, એના પછી તો અમારી સાથે રહેવાનું નથી. કોઈ પણ જમીન, કોઈ પણ ધન કે ગમે તે વસ્તુ તમે માગશો, આરોગ્ય પણ માગશો, તો આરોગ્ય માગીને તમે 100 વર્ષ 120 વર્ષ બહુ મોટા હઠયોગી થશો તો 150 વર્ષ સુધી જીવતા રહેશો, પછી તો આ શરીર ચાલ્યું જશે. પછી એ વરદાનની કોઈ કિંમત નથી. તો પ્રાર્થના કરતી વખતે તમારે જરા સાવધાન રહેવું જોઈએ. પ્રાર્થના વખતે, ધ્યાન વખતે ખાસ કરીને, કારણ કે ધ્યાન વખતે એમ કહેવાય છે કે જ્યારે મન કોન્સન્ટ્રેટેડ હોય છે, તો કલ્પતરુની પાસે તમે બેઠેલા હો તો ભગવાન તો તમે જે ચાહશો એ મળશે. પણ પછી એનો તમારી પાસે ઉપયોગ થશે કે દુરુપયોગ, એ તમારે પોતાને જોવાનું છે. એ નાકવાળી વાર્તા આપણે કરી હતી કે પ્રાર્થના તમે કરશો એ તો જરૂર પડશે, પણ પછી એનાથી તમને ફાયદો થશે કે નુકસાન. અત્યારે આપણે લાગે છે સ્વામી વિવેકાનંદ કેવી વાત કરે છે, બોલો આપણે તો ધન માટે અને આરોગ્ય માટે જ પ્રાર્થના કરીએ છીએ, અને અહીંયા વળી શીખવાડે છે કે ના, ધન આરોગ્ય માટે પ્રાર્થના નહીં કરવાની. આપણને સમજાતું નથી. પણ જ્યારે આપણે ઊંડાણથી વિચાર કરશું કે એમાં આપણું જ કલ્યાણ રહેલું છે. ક્યારેક આપણને પ્રાર્થના કરતા નથી આવડતી, અને આપણા મોટા ભાગના દુઃખોનું, વિપત્તિઓનું કારણ હોય છે આપણી પોતાની પ્રાર્થના, એ નથી જાણતા. અને પછી જ્યારે વિપત્તિ આવે છે ત્યારે કે મને ભગવાનનો વિશ્વાસ નથી, કેવો ક્રૂર છે, મારા ઉપર આટલી દુઃખ આપે છે. પણ એ નથી જાણતા કે આ ક્રૂરતા ભગવાને કરી તમારી પ્રાર્થના સાંભળીને કરી હતી. તમે કંઈક માગ્યું હશે, પણ તમે જ્યારે કંઈક માગો છો તો એની સાથે જે સાથે આવવાનું એ આવે છે. સુખની સાથે દુઃખ, કહે છે સુખ આવે છે ત્યારે દુઃખનો તાજ પહેરીને આવે છે. આ બે પાસા જ છે. જ્યારે આવે છે ત્યારે સંપત્તિ સાથે વિપત્તિ આવે છે, આપણી વિપત્તિને ત્યારે ભૂલી જાય છે. પછી જ્યારે સંપત્તિ આવે છે ત્યારે ખૂબ મજા આવે છે. એની સાથેની વિપત્તિ આવે, એના જે ગેરલાભ આવે ત્યારે આપણને થાય કે અરે ભગવાન કેટલો નિર્દય છે. એટલા માટે પ્રાર્થના કરતી વખતે કહ્યું છે કે સાવધાન રહેવાનું. પ્રાર્થનામાં બુદ્ધિમાની પૂર્વક તમે પ્રાર્થના કરો. એ બુદ્ધિમાની પૂર્વક પેલા ડોસીમાં જેવી પ્રાર્થના કરો. ડોસીમાં પ્રાર્થના કરી હતી કે તમે વરદાન એક જ મળશે, વધારે વરદાન નહીં મળે, માગી લે. તો કે એક જ વરદાન, મને વધારે વરદાન જોઈએ છે, કે ના, વરદાન એક જ મળશે, માગી લે. એટલે ડોસીમાં ખૂબ વિચાર કર્યો, ખૂબ ઇન્ટેલિજન્ટ ડોસીમાં, ખૂબ બુદ્ધિમાન. એણે કહ્યું તો પછી એક જ વરદાન દેવું હોય તો એવું દો કે હું મારા પ્રપૌત્ર સાથે 7મા માળની હવેલીમાં, મારી પોતાની હવેલીમાં સોનાની થાળીમાં જમું. તો બધું આવી ગયું. સોનાની થાળી એટલે પૈસા આવી ગયો, 7મા માળની હવેલી આવી ગઈ, મકાને આવી ગયું, અને પ્રપૌત્ર એટલે પુત્ર પણ થશે, પુત્રનો પુત્ર થશે, એનો પણ પુત્ર થશે, અને બધા જીવતા પણ રહેશે. આ બધી વસ્તુ એક સાથે, અને પછી પોતે નિરોગી રહેશે, કારણ કે ત્યાં સુધી એને જીવતું રહેવું પડશે. પ્રપૌત્ર થાય ત્યાં સુધી જીવવું, એટલે એને સ્વાસ્થ્ય પણ મળી ગયું, ઉંમર પણ મળી ગઈ, પૈસા મળી ગયા, હવેલી બંધાઈ ગઈ, બધું થઈ ગયું એક જ વરમાં. તો કે વરદાન માગો તો એવી રીતે બુદ્ધિમાન પૂર્વક માગો કે જેનાથી પાછળ પસ્તાવ ન પડે. આ તો એક ઉદાહરણ તરીકે. આમાં એને પૈસા માંગ્યો તો પણ એના અંદરનું આપણે જોવું જોઈએ કે એનાથી પણ હજી વધુ. આ તો ફક્ત એને વધુ ઉંમર માટે માંગ્યું, પણ એવી રીતે માગો કે પાછળથી પસ્તાવ ન થાય. જે ચિરસ્થાયી છે એવી વસ્તુ માગો. પરમ શાંતિ જે ચિરસ્થાયી છે, પરમ પદની પ્રાપ્તિ જે પછી આપણી પાસેથી છીનવાઈ નહીં જાય, એવી શાંતિ, એવું સુખ પ્રાપ્ત કરવા માટેની માગણી. 3 નાકની પણ આપણે વાર્તા કરી હતી, એ નાકવાળી વાર્તા પણ કરી હતી. પતિ અને પત્ની એ બંને સાધના કરી, અને પછી દેવદૂત આવ્યો અને કહે કે જો તમને આ પાસા આપું છું, પાસા ફેંકશો 3 ચાન્સ તમને મળશે, તમે જે માગશો એ મળશે. પતિ પત્ની, પછી પત્ની કે હું પેલા ફેંકું, પતિ કે હું પેલા ફેંકું, કે તમે શું માગવાના છો? કે મારે શું માગવાનું હોય, કે મારે તો બંગલો માગવો છે. બંગલો, તમને ખબર નથી કેટલા બ્યુટી ક્લિનિકમાં હું ગઈ છું, આ મારું નાક બરાબર થતું નહીં, આ ચીપટા નાક માટે, ચપટા નાક માટે થઈને મારી કેટલી બદનામી થાય છે. સૌથી પહેલા મારે સરસ સુંદર નાક જોઈએ છે, કે ના ના પેલા મને મકાન જોઈએ છે.
સ્ત્રી કે ના મારે સુંદર નાક જોઈએ. પછી છેવટે સ્ત્રીએ ઝૂંટવી લીધા પાસા અને જલ્દીથી ફેંકી દીધા, કારણ કે પાછો પતિ ફેંકે નહીં, પેલા પોતે ફેંકી દીધા. હે પ્રભુ, મને ફક્ત નાક જ આપો, સુંદર નાક જ આપો, સુંદર નાક જ આપો, બીજું કાંઈ નથી જોતું. એટલે આખા શરીરમાં સુંદર સુંદર નાક એના થઈ ગયા, તરતો તર તથાસ્તુ, સુંદર સુંદર નાક. હવે પતિએ માથું કૂટ્યું કે જો આ તારો વરનું પરિણામ, એના કરતા મને વરદાન માંગવા દીધું હોત તો આપણો બંગલો થઈ જાત. કેટલા વખતથી પોતાનો બંગલો નહોતો, આ જો હવે પસ્તા. બહુ સારું લાગે છે ને. હવે પત્ની રડવા માંડી કે ના તમે સાચું કીધું, તો હવે શું થાય? હવે આ તો હજી વધારે કદરૂપી થઈ ગયા, તો બહાર કોઈને બતાવે એમ નથી, ચારે તરફ નાક જ નાક આખા શરીરમાં. હે ભગવાન, હે ભગવાન, આ બધા મારા નાક લઈ લ્યો, બધા મારા નાક લઈ લ્યો, બીજા પાસા નહીં, બધા નાક ગયા, જે ચપટું નાક હતું એ ગયું. હવે નાક વગરની સાવ વધારે જોરથી રડવા માંડી કે હવે શું? હવે પતિએ કીધું હવે બીજું કાંઈ નથી, હવે એક જ પાસો આપણી પાસે છે, જેવા હાથે આવા થઈ જાય, તારું ચપટું નાક માગી લે, નહીં તો પાછા પસંદ, જેવું હતું ભગવાન એવું કરી નાખો. એટલે છેવટે નેટ રિઝલ્ટ 0 થઈ ગયું. તો પ્રાર્થના કરતા ન આવડતું હોય તો નેટ રિઝલ્ટ આપણે જોશું કે નેટ રિઝલ્ટ 0 છે. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે કે ધ્યાન વખતે પ્રાર્થના કરતા પહેલા શરૂઆતમાં તમે એવી રીતે પ્રાર્થના કરો, ધન માટે નહીં, આરોગ્ય માટે નહીં, પ્રાર્થના કરો જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરવી. જે પ્રાર્થના એમણે પોતે કરી હતી મા કાળી પાસે, મા મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો, જેને કારણે વિવેકાનંદ બેના, કારણ કે એમણે વિવેક માંગ્યો હતો. ત્યારે તો કેવી પરિસ્થિતિ હતી, પિતાનું મૃત્યુ થઈ ગયું હતું, ઘરે પોતાના નાના ભાઈઓ બહેનો ભૂખે મળતા હતા. એમ છતાં તેમણે અને શ્રી રામકૃષ્ણ કીધું તું જે માગીશ તને મા આપશે, જગન્માતા. અને જગન્માતાના દર્શન પણ થઈ ગયા. ત્યારે જો ધારત તો મહાન પૈસા, મોટા પૈસા વાળા બની શકત, ધન માગી શકત. અને ધન માગવા જ ગયા હતા, 3 વાર ગયા, પણ માગી ન શક્યા. માગ્યું જ્ઞાન, ભક્તિ, વિવેક અને વૈરાગ્ય. વિવેક માગ્યો તો એટલા માટે વિવેકાનંદ ભાઈના આજે આખું વિશ્વ એમને ચરણે પડે છે. તો માગતા આવડવું જોઈએ. તો સ્વામી વિવેકાનંદ કહે છે પ્રાર્થના કરો, જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરવાની, તે સિવાયની બીજી પ્રાર્થનાઓ સ્વાર્થવાળી છે, કમસે કમ ધ્યાનના સમયમાં તો એ સ્વાર્થવાળી પ્રાર્થના ન કરવાની. પછી સ્વામીજી કહે છે થોડો સમય માત્ર બેસી રહો અને મનને દોડવા દો. તમે ફક્ત બેઠા બેઠા જોયા કરો. કહેવત છે કે જ્ઞાન એ શક્તિ છે, અને એ વાત સાચી છે. જ્યાં સુધી તમે જાણો નહીં કે મન શું શું કરે છે, ત્યાં સુધી તમે તેને કાબુમાં ન લઈ શકો. તેની લગામ છૂટી મૂકી દો. મનમાં અનેક ઘૃણાજનક વિચારો આવશે. એ જોઈને તમને આશ્ચર્ય થશે કે તમને આવા વિચારો આવ્યા, પણ તમને જણાશે કે દિવસે દિવસે મનના ઉછાળા ઓછાને ઓછા થતા જાય છે, દિવસે દિવસે વધુને વધુ શાંત થતું જાય છે. ઘણા ભાઈ બહેનો આવીને કહે છે કે સ્વામીજી ઉલટાનું ધ્યાન કરવામાંથી ઉલટાના ઉલમાંથી ચૂલમાં પડ્યા. પેલા આટલા આવા ખરાબ વિચારો નતા આવતા, અને ખાસ કરીને ધ્યાન કરવા બેસી ત્યારે જ કેવા કેવા વિચારો આવે, કોઈ દિવસ વિચાર્યા ન હોય એવા વિચારો આવે. તો સ્વામીજી કહે છે આવશે, ચિંતા નહીં કરો. સૌથી પહેલા ધ્યાન શરૂ કરતા પહેલા થોડાક પોતાના મનને ઓબ્ઝર્વ કરો, વિટનેસ તરીકે, સાક્ષી તરીકે. જે વિચાર આવે છે આવવા દો, એના ઉપર તમે નિયંત્રણ ન કરો, ફક્ત જોયા કરો. આ પોતાનું મન શું કરે છે એ જોવું એ પણ પોતાનામાં એક શક્તિ છે. તો કેવી રીતે મનનું નિરીક્ષણ કરવાનું છે? CID ઓફિસર તરીકે કરવાનું છે, પોલીસ ઓફિસર તરીકે નહીં. પોલીસ ઓફિસર અને CID ઓફિસર બેમાં ભેદ છે. પોલીસ ઓફિસર ચોરની પાછળ જાય છે, જુએ છે કે ચોર ચોરી કરે, તરત જ આખો બટાલિયન લઈ અને પકડી પાડે છે. પણ CID ઓફિસર એ તરત ત્યાં જતા નથી, ફક્ત નોટ કરે છે, ચોર ક્યાં ગયો, શું કર્યું, શું ખોલ્યું, કઈ જગ્યાએ ગયા, એની મુવમેન્ટ્સ નોટ કરે છે. એવી જ રીતે આપણે મનને રોકવું નથી, જે કરતું એ કરવા દો, જેવા વિચાર કરતું એ કરવા દો, ભલે ગમે એવા વિચાર કરે, પણ ફક્ત નોટ કરવાનું છે સાક્ષી રૂપે, CID ઓફિસર રૂપે ક્યાં ક્યાં જાય છે. મન બહુ જ બુદ્ધિમાન છે, આપણું અચેતન મન. આપણા મન દ્વારા જ મનનું આપણે નિયંત્રણ કરવાનું છે. આપણું મન ત્યારે સમજી જાય છે કે કોઈ CID ઓફિસર મારી પાછળ છે. જ્યારે ચોરને ખબર પડે છે CID ઓફિસર મારી પાછળ છે, પોતે સાવધાન થઈ જાય છે પોતાની મેળે, કોઈક મુવમેન્ટ મારો પીછો કરી રહ્યું છે. તો આપણું મન જ્યારે સમજી જશે કે આ બીજું મારું મન, ચેતન મન આવી રીતે ઓબ્ઝર્વ કરી રહ્યું છે કે હું શું શું કરી રહ્યો છું, કેવા વિચારો કરી રહ્યો છું, એનાથી એ સાવધાન થઈ જશે. આપણને પણ ખબર પડશે કે આપણા અચેતન મનમાં કેવી જાતના સંસ્કારો રહેલા છે, કેવી જાતના વિચારો રહેલા છે. અને જ્ઞાન એ પ્રથમ એ આપણી મોટી શક્તિ છે. જ્યારે આપણને ખબર પડશે આપણી વીકનેસીસ શું છે. એક સંન્યાસીને પૂછવામાં આવ્યું, વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ સ્ટ્રેન્થ? તમે આધ્યાત્મિક જીવનમાં તમને આટલી સફળતા મળી, એ જે સફળતાનું રહસ્ય શું છે? તમારી એવી કઈ શક્તિ છે? વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ સ્ટ્રેન્થ? તેને બહુ સુંદર જવાબ આપ્યો, આઈ નો ધ પોઈન્ટ ઓફ માય વીકનેસ એન્ડ ધેટ ઇઝ માય સ્ટ્રેન્થ.
હું જાણું છું મારા મનમાં કઈ કઈ નિર્બળતા છે અને એ જ મારી શક્તિ છે, એ જ મારા માટે બળવાન, એ મારા માટે મને બળ પ્રદાન કરે. કારણ કે હું જાણું છું કે મારું મન કઈ કઈ રીતે નિર્બળ છે, એટલા માટે મને સાવધાન થવામાં મદદરૂપ નીવડે છે. તો ઓબ્ઝર્વ કરવું, પોતાના મનને સાક્ષી રૂપે થોડીક વાર માટે ધ્યાન શરૂ કરતા પહેલા, એ પણ એક મહત્વનો ઉપાય સ્વામી વિવેકાનંદ સૂચવે છે. સાથે સાથે આપણને એ દિલાસો આપે છે કે ગભરાવું નહીં. આવશે ઘણા બધા જાતના એવા વિચારો આવશે, ગુણાજનક વિચારો આવશે. કદાચ મોટા ભાગના લોકોને આપણે અચેતન મન ગમે એટલા સારા હોય, કદાચ આ જન્મમાં આપણે કોઈ ખરાબ ના કામ કર્યું હોય, બહુ જ સારું આપણું જીવન હોય, પણ પૂર્વજન્મ સંસ્કારો બધા અચેતન મનમાં પડેલા છે. ક્યારેક ક્યારેક આવે છે અને ખાસ કરીને ધ્યાનના સમયે ઉપર સરફેસ ઉપર આવે છે. આવવા દો, બહુ સારું છે. અંદર પડેલા હશે, ગંદગી હશે, એ જેટલી બહાર આવશે એટલી સારી છે. એ ક્લિનિંગ પ્રોસેસ છે. મેડિટેશન ઇઝ અ ક્લિનિંગ પ્રોસેસ. આ ધોલાઈ થાય છે, સફાઈ થાય છે, બહુ સારું છે. પણ ત્યારે આપણે ગભરાવાનું નથી, બહાદુર બનવાનું છે. એટલે જ કીધું છે હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયનું કામ જો નહીં. એટલા માટે નહીં કે આપણે કે લડાઈના મેદાનમાં જવાનું છે, પણ જ્યારે સાધક સાધન ભજન કરે છે, ખાસ કરીને ધ્યાન કરે છે, ત્યારે પોતાના અચેતન મન સાથે લડવાની વાત છે. ને અચેતન મનમાં કેટલી જાતના જન્મોના સંસ્કાર પડેલા હોય છે, અને એ સંસ્કારો જ્યારે બહાર પડે છે ત્યારે ગભરાઈ જાય છે. અરે મારા મનમાં આવી જાતના વિચારો હતા. ગભરાવાનું નથી, પણ એ જાણીને કરવાનું શું છે? ફક્ત ઓબ્ઝર્વ કરવાનું છે, એના ઉપર એક્શન કાંઈ લેવાનું નથી. એક જ વાત કરવાની છે, પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ થિંકિંગ.